હાઈકોર્ટના અને ચૂંટણી અધિકારીના જાહેરાતના કારણે બેનર વગરની ચૂંટણી છે, પરંતુ હાલમાં જે મતદાર યાદી ડિક્લેર થઈ છે તે નંબર સાથેની મતદાર યાદી છે અને નંબર સાથેની મતદાર યાદી પહેલી વાર જાહેર કરી છે. જે કેટલીક મોનોપોલી હતી એ ખતમ થઈ ગઈ. એટલે આ મતદાર યાદી નંબર સાથેની હોવાથી એસએમએસથી તેમજ વોટ્સઅપથી મતદારો સુધી જવાની અંદર ખૂબ જ સુગમતા રહી છે અને મતદાન વધુ થશે એવી સંપૂર્ણ શક્યતા છે. વિપક્ષનો આક્ષેપ છે કે આપ તો બોડી બિલ્ડર લઈને આવ્યા છો ને એ રીતે ઇલેક્શન કરાયેલું, શું છે આ? સાહેબ, વિપક્ષને આક્ષેપ સિવાય ક્યાં બીજી કઈ વાત છે? વિપક્ષ એવું નથી કહેતો કે હસમુખ ભટ્ટ 2021માં જ્યાં વડોદરા વકીલ મંડળ મૂકીને ગયા હતા, આજે 4 વર્ષે પણ 2021ની પરિસ્થિતિ પર છે. મેં 350 ટેબલ બનાવ્યા હતા સાહેબ, ને 360 ટેબલ એલોટ કર્યા હતા. 43 ટેબલ એલોટ નથી કર્યા, જેના 10,000 રૂપિયા ડિપોઝિટ એમના કાર્યકાળ દરમિયાન લીધી હતી. તે 43 માણસો એમના વિશે શું વિચારતા હશે એ પહેલાં વિચારે. બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન જ્યાં સુધી છે એ હલ થઈ ગયેલો હતો. આ 43 ટેબલ એલોટ નથી કરી શક્યા, વકીલોને બેસવા માટેની વ્યવસ્થા નથી કરી શક્યા. 2 વર્ષ સુધી 2020માં આ નવું બાંધકામ કરવાની પરમિશન હું લાવ્યો હતો. બાંધકામ 2 વર્ષથી થયું, એમાં બેસાડવા માટે 2 વર્ષ ગયા અને અંતે વકીલો જાતે બેસી ગયા, ઉદ્ઘાટન વગર બેસી ગયા. આ બધા કામ છે એમના. બોડીગાર્ડો લાયા છે એવું નહીં, બોડીગાર્ડ એમને લઈને ફરવું પડે છે. હું તો બોડીગાર્ડ જ છું પહેલેથી, મારે બોડીગાર્ડોની જરૂર નથી. બહુ નિશ્ચિત વાત છે, આ વખતની ચૂંટણીની અંદર મતદારોએ સ્વયંભૂ નક્કી કરેલું છે કે પરિવર્તન જરૂરી છે, કેમ કે વકીલોના હિતમાં કામ થયું નથી, માટે મતદારો પરિવર્તન ચાહે છે.